પહલગામ હુમલાને લઈને ભારત સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાની નાગરિકોએ 48 કલાકમાં છોડવું પડશે ભારત. સિંધુ જળ કરાર અટકાવ્યો, પાકિસ્તાની દૂતાવાસ બંધ. પહલગામ હુમલાને લઈને આજે યોજાશે સર્વદળીય બેઠક. સાંજે 6 વાગે પાર્લામેન્ટમાં બેઠકનું આયોજન. જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ યથાવત. સમગ્ર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન. રાજ્યમાં ફરી વધ્યો ગરમીનો પ્રકોપ. બુધવારે 43.5 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. રાજકોટમાં ફરી ઝડપાયો નશાનો સોદાગર. 12.89 લાખની કિંમતના ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ નામના શખ્સની ધરપકડ.